अस्सलामुअलैकुम विषय गुजराती ધોરણ 6 પુનરાવર્તન 2 વિદ્યાર્થી મિત્રો આગળના વિડીયોમાં આપણે પુનરાવર્તન 2 ની 4 એક્સરસાઇઝ જોઈ હતી. હવે પછીની એક્સરસાઇઝ આ વિડીયોમાં જોઈશું. એક્સરસાઇઝ નંબર 5 નીચે આપેલી કહેવતનો અર્થ જાણો અને એના જેવી બીજી કહેવતો શોધીને લખો. અહીં ઉદાહરણ આપેલું છે, જેવું વાવો તેવું લડો. કહેવાનો અર્થ એ છે કે જેવું કર્મ કરો તેવું ફળ મળે. તમે જેવા કામ કરો એવું જ ફળ મળે. જો તમે સારા કામો કરો તો કુદરતી રીતે તમારું સારું જ થાય છે. બીજાનું ભલું ઈચ્છો તો તમારું પણ ભલું થાય છે. એવી જ બીજી કહેવતો આપણે જોઈએ તો નંબર 1, પારકી આસ સદા નિરાશ. કોઈ પણ કામ માટે બીજા પર આશા રાખીને બેસીએ કે એ આપણું કામ કરી આપશે તો મોટા ભાગે આપણી આશા ઠગાડી નીવડે છે, એટલે કે બેકાર જાય છે. આપણે આપણું કામ આપણી જાતે જ કરવું જોઈએ. જો બીજાની આશા ઉપર બેસી રહીએ તો સમયસર કામ કરી શકતા નથી અને છેલ્લે નિરાશ થવાનો જ વારો આવે છે. એટલે આપણે આપણું કામ આપણી જાતે જ કરવું જોઈએ. પારકી આશા સદા નિરાશ. બીજાની ઉપર આશા રાખીએ તો છેલ્લે નિરાશ થવાનો વારો આવે છે. નંબર 2, મૂળના ઈંડા ચીતરવા ના પડે. એટલે કે એનો અર્થ થાય છે મા બાપના લક્ષણ સંતાનમાં કુદરતી રીતે જ ઉતરે છે. વિદ્યાર્થી મિત્રો, બીજી એક કહેવત છે, એક માતા 100 શિક્ષકની ગરજ સારે છે. એટલે કે મોટા ભાગના સંસ્કાર બાળકને માતા જ આપતી હોય છે. જો મા બાપની અંદર સારા સંસ્કારો હોય તો એ આપોઆપ બાળકમાં આવે જ છે. નંબર 3, માટે માં બીજાવન વગડાના વાર. આ દુનિયામાં માતાની સરખામણી આપણે બીજા કોઈ સાથે કરી શકતા નથી. માતાની જગ્યા બીજું કોઈ લઈ શકતું નથી. બીજી કહેવત છે, છોડું કછોડું થાય પણ માતા કદી કમાવતર થતી નથી. બાળક ગમે તેવી ભૂલ કરે, માને દુઃખ આપે, પરંતુ માં કોઈ દિવસ બદલો લેતી નથી. નંબર 4, દૂરથી ડુંગર રળિયામણા. વસ્તુ કે વ્યક્તિ દૂરથી જ સારી લાગે, નિકટ જતા કદાચ વિપરીત અનુભવ પણ થાય. કહેવાય છે કે ડુંગર આપણને દૂરથી જોઈએ તો ખૂબ જ નાનો લાગે છે અને નજીક જઈએ ત્યારે ખબર પડે છે કે એ ખૂબ જ મોટો છે. એવી જ રીતે વસ્તુ હોય કે વ્યક્તિ આપણને દૂરથી સારી લાગે, સાચો અનુભવ તો આપણે જ્યારે એની નજીક જઈએ ત્યારે જ ખબર પડે છે. નંબર 5, દુકાળમાં અધિક માસ. મુશ્કેલી કે પ્રતિકૂળ પરિસ્થિતિમાં વધારે ઉમેરો થવો. મુસીબતમાં હોવ અને બીજી મુસીબત આવીને ઊભી રહે ત્યારે લોકો કહે છે દુકાળમાં અધિક માસ. મુશ્કેલીઓનો જ્યારે વધારે સામનો કરવાનો આવે ત્યારે લોકો આવું બોલે છે. એક્સરસાઇઝ નંબર 6, તમારા વિસ્તારનું એક લોકગીત લખો. વિદ્યાર્થી મિત્રો, લોકગીત એટલે લોકો દ્વારા રચાયેલું ગીત. બીજા બધા ગીતોની અંદર આપણે જોતા હોય કે લેખક હોય કે લેખિકા હોય, એ ગીતની રચના કરે, પણ અહીં લોકગીત એટલે સમાજમાં જે લોકો રહેતા હોય એના દ્વારા બનેલું હોય, એને લોકગીત કહેવાય. લોકો દ્વારા રચાયેલું ગીત એ લોકગીત કહેવાય. તમે સાંભળેલું એક ગીત લખવાનું છે, પણ મેં અહીં એક તમને લોકગીત ઉદાહરણ રૂપે આપ્યું છે, વાવડીના પાણી. હું તમને ગાઈને સંભળાવું છું. રાજ રે વાવડીના પાણી ભરવા ક્યાં તા, મને કેર કાતો વાગ્યો. રાજ રે વાવડીના પાણી ભરવા ક્યાં તા, મને કેર કાતો વાગ્યો. રાજ રે વડોદરાના વૈડા ટેરાવો, મારા કાટડિયા કરાવો, મને પાટડિયા બંધાવો, મને કેર કાતો વાગ્યો.
ઓ રાજરે વાવડીના પાણી ભરવા ગયા તા મને કેર કાંતો વાગ્યો મને કેર કાંતો વાગ્યો. એક્સરસાઇઝ નંબર 7. નીચેના દરેક શબ્દ ઉપરથી દર્શાવ્યા પ્રમાણે શબ્દ બનાવો. અહીં એક ઉદાહરણ આપેલું છે, ઉમરગામ. અહીં ઉ મ ર ગા મ 5 અક્ષર છે. એની ઉપરથી આપણે બીજા શબ્દ બનાવવાના છે. તો ઉમરગામ પરથી 5 શબ્દ અહીં બનાવ્યા છે. રમ, ઉડ, ગામ, મર, ગાવ. એવી રીતે આપણે નીચે 4 શબ્દો આપેલા છે. એની ઉપરથી બીજા શબ્દ બનાવ્યા. એક શબ્દ ઉપરથી ઘણા બધા શબ્દો તમે બનાવી શકો છો. અહીં અમદાવાદ. અમદાવાદની અંદર 5 અક્ષર છે. અ, મ, ડા, વા, ડ. એની ઉપરથી આપણે બીજા શબ્દો બનાવીએ. એ શબ્દો એવા બનાવવાના હોય છે કે જે અર્થપૂર્ણ હોવા જોઈએ. એમાંથી અર્થ નીકળતો હોવો જોઈએ. 1 દવા, 2 વાડ, અડા, દમ, દાવા, દાદ, અડા. અહીં અડા 2 વાર છે. વાતાવરણ, એની અંદર પણ 5 અક્ષર છે. એની ઉપરથી આપણે બીજા શબ્દો બનાવીએ. તાવ, તાણ, વાડ, તાર, વર, રણ, રવ. આ બધા શબ્દ અર્થપૂર્ણ છે. આગળ જોઈએ તો નગરપાલિકા. એની ઉપરથી નગર, પાકા, કાગ, પાન, પાર, કાર. જામનગર. રજા, મજા, ગજા, મગ, ગમ, જામ, જા. આવી શબ્દ રમત રમવાથી તમારું શબ્દ ભંડોળ વધશે અને એક શબ્દ ઉપરથી તમે ઘણા બધા શબ્દો બનાવી શકશો. એક્સરસાઇઝ નંબર 8. શબ્દ કોઠો પૂરો. વિદ્યાર્થી મિત્રો, અહીં આડી ચાવી અને ઊભી ચાવી આપેલી છે. આવી શબ્દ રમત તમે ન્યૂઝપેપરમાં પણ જોતા હશો. આ શબ્દ રમત રમવાથી તમારું શબ્દ ભંડોળ વધે છે. અહીં આડી ચાવીમાં આપણે શબ્દો બનાવવાના છે અને ઊભી ચાવીમાં પણ બનાવવાના છે. અહીં ફર્સ્ટ આપણે જોઈએ આડી ચાવીમાં તો માં આપેલું છે અને એની ઉપરથી આપણે શબ્દ બનાવવાનો છે. 1 પાણીમાં રહેનાર એક સજીવ. તે તમે તમારું પાઠ્યપુસ્તક સામે રાખશો તો તમને ખબર પડશે. પાણીમાં રહેનાર એક સજીવ. માં ઉપરથી આપણે બનાવીએ તો માછલી આવશે. માછલી પાણીમાં રહે છે. એવી રીતે ઊભી ચાવીમાં ફર્સ્ટ જોઈએ કે બાગકામ કરનાર. બાગકામ કરનારને આપણે શું કહી શકીએ? એક શબ્દની અંદર આન્સર આપવાનો છે. તો અહીં ફર્સ્ટ ઊભી ચાવીમાં જોઈએ માં આપેલું છે તો માળી આવશે. આ રમત રમવાથી તમારું શબ્દ ભંડોળ વધે છે અને મજા પણ આવે છે. તમે તમારા મિત્રો સાથે રમજો. નંબર 3 માણસો. આડી ચાવી છે ને થર્ડ નંબરની અંદર માણસોને બીજા શબ્દમાં શું કહેવાય? 2 અક્ષર છે, લોકો. એવી રીતે ઊભી ચાવીમાં સેકન્ડ જોઈએ રાષ્ટ્રધ્વજ નીચેના પટ્ટાનો રંગ. આ સેકન્ડ છે, સેકન્ડ ઊભી ચાવી. તો 2 ખાના આપેલા છે એટલે 2 અક્ષરનો શબ્દ હશે. તો 3 રંગ હોય છે, કેસરી, સફેદ અને લીલો. તો અહીં લીલો આવશે. લોકોનો લો છે અને લી ઉપર લી લખવાનું, માછલીનો લી. એની જાતે જ બની ગયું છે. માછલીનો લી અને લોકોનો લો એટલે રાષ્ટ્રધ્વજ નીચેના પટ્ટાનો રંગ લીલો આવશે. એવી રીતે આડી ચાવીમાં 5 નંબર શંકર પાર્વતીના પુત્રનું નામ. આપણે જોઈએ બોક્સમાં કે 5 નંબર ક્યાં છે? અહીંયા આવશે.
4 ની નીચે 5 આવશે. ગણપતિ. શંકર અને પાર્વતીના પુત્રનું નામ શું આવશે? ગણપતિ. 4 અક્ષર આવશે. 4 અક્ષરનો શબ્દ બનાવીએ એટલે ગણપતિ બનશે. એવી રીતે ઊભી ચાવીમાં 4 નંબર દાંતણ બ્રશ કર્યા પછી પાણીથી મોં ધોવાની ક્રિયા. આપણે સવારમાં બ્રશ કરીએ છીએ ત્યારે આપણે બ્રશ પછી શું કરીએ છીએ એને શું કહેવાય? તો 4 નંબર ઊભી ચાવીમાં જોઈએ તો કોગરો આવશે. અહીંયા જુઓ 3 ખાના આપેલા છે. કો આપેલું છે તો આખું કો ઉપરથી કોગરો આવશે. એવી રીતે આડી ચાવીમાં 7 નંબર પંખીનું રહેઠાણ જોઈએ 2 ખાના આપેલા છે એટલે માળો આવશે. 6 નંબર ઊભી ચાવી કપાળ ઉપર કંકુથી કરાતું ટીલું. અહીં ઊભી ચાવીમાં 6 નંબર જોઈએ તો તિલક આવશે. ગણપતિનો ટી છે ને લ અને ક આવશે એટલે તિલક આખો શબ્દ બનશે. કપાળ ઉપર કંકુથી કરાતું ટીલું એટલે તિલક. આડી ચાવી 8 નંબર આપણું રાષ્ટ્રીય ફૂલ. અહીંયા 8 નંબર જોઈએ આડી ચાવીમાં તો 3 ખાના આપેલા છે. એમાં તિલકનો ક આપેલો છે એટલે કમળ આવશે. ઊભી ચાવીમાં 7 નંબર માનવી માનવ. એને જોઈએ ઊભી ચાવીમાં 7 નંબર તો 3 ખાના આપેલા છે માણસ આવશે. ને આડી ચાવીમાં 9 નંબર દંડ. દંડને 2 અક્ષરનો શબ્દ સજા કહેવાય. બીજા શબ્દોમાં ફરી એકવાર જોઈ લઈએ. પાણીમાં રહેનાર એક સજીવ માછલી. પહેલા આડી ચાવી જોઈ લઈએ પછી ઊભી ચાવી જોઈશું. માણસો લોકો. શંકર પાર્વતીના પુત્રનું નામ ગણપતિ. પંખીનું રહેઠાણ માળો. આપણું રાષ્ટ્રીય ફૂલ કમળ. દંડ સજા. ઊભી ચાવી બાગકામ કરનાર માળી. રાષ્ટ્રધ્વજ નીચેના પટ્ટાનો રંગ. એક્સરસાઇઝ નંબર 9. લીટી દોરેલ પદની જગ્યાએ કૌંસમાં આપેલો શબ્દ વાપરી વાક્ય ફરીથી લખો. 1. રમેશ બેઠો બેઠો વાંચતો હતો. અહીં લીટી દોરેલ શબ્દ રમેશ છે. એની જગ્યાએ આપણે રેખા લખવાની છે. રમેશ એ છોકરો છે એટલે પુલ્લિંગ આવશે અને રેખા છોકરી છે એટલે સ્ત્રીલિંગ. તો આપણે વાક્ય બનાવીએ તો રેખા બેઠી બેઠી વાંચતી હતી. ઓ પ્રત્યયની જગ્યાએ અહીં ઈ પ્રત્યય લાગશે. બેઠો બેઠો એટલે પુલ્લિંગમાં ઓ પ્રત્યય લાગે અને સ્ત્રીલિંગમાં ઈ પ્રત્યય લાગે. નંબર 2. ઝાડ પર પંખી બેઠું હતું. એની જગ્યાએ આપણે પંખીની જગ્યાએ આપણે કાગડો લખવાનો છે. તો જવાબ ઝાડ પર કાગડો બેઠો હતો. કાગડો પુલ્લિંગમાં આવશે અને બેઠું ઉ પ્રત્યય આવે એ નપુંસકલિંગ કહેવાય. 3. ઘડો પાણીથી ભરેલો હશે. એની જગ્યાએ ટગારું આવશે. ઓ પ્રત્યય આવ્યો એટલે પુલ્લિંગ. ઘડો પુલ્લિંગ અને ટગારું. જવાબ ટગારું પાણીથી ભરેલું હશે. 4. છોકરો ઊભો ઊભો ગાતો હતો. એની જગ્યાએ આપણે છોકરોની જગ્યાએ છોકરા મૂકીએ. અહીં એક વચન બહુવચનનો અનુભવ થાય છે. જુઓ છોકરો એટલે એક વચન, એક જ વ્યક્તિ છે. ને છોકરા એકથી વધારે હોય તો બહુવચન. તો એનો જવાબ બનાવીએ છોકરા ઊભા ઊભા ગાતા હતા. ઊભો ઊભોની જગ્યાએ ઊભા ઊભા આવશે. બહુવચન છે એટલા માટે. 5. વિદ્યાર્થીઓ દરરોજ લેસન કરે છે. વિદ્યાર્થીઓની જગ્યાએ આપણે હું લગાવીએ તો હું દરરોજ લેસન કરું છું. અહીં એકથી વધારે વિદ્યાર્થીઓ છે. બીજી એ વાતનો પરિચય થાય છે કે હું એ સર્વનામ નામની જગ્યાએ વપરાતો શબ્દ છે. વિદ્યાર્થીઓ એ સંજ્ઞા જાતિવાચક સંજ્ઞાનો પરિચય કરાવે છે.